ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ધોરણ 8માં ચેપ્ટર નંબર 4માં આપણે સર્વોચ્ચ અદાલત વિશે અને તેની કામગીરી વિશે માહિતી મેળવી. હવે આપણે વિવાદોનો ઉકેલ આપવો તેના આપણે આગળ વધીશું. કયો ટોપિક ઉપર આગળ વધીશું? વિવાદોનો ઉકેલ આપવો. સર્વોચ્ચ અદાલત નાગરિક અને સરકાર, રાજ્યો વચ્ચે તથા કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના વિવાદોનું ઉકેલવાનું કાર્ય કરે છે. કે સર્વોચ્ચ અદાલતનું કાર્ય શું? એવો સવાલ પૂછાય કે સર્વોચ્ચ અદાલતનું કાર્ય નાગરિક અને સરકાર, રાજ્યો વચ્ચે તથા કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના વિવાદોને ઉકેલવાનું કાર્ય કોણ કરે છે? સર્વોચ્ચ અદાલત કાર્ય કરે છે. આને સમજવા માટે આપણે ગુજરાતના રાજ્યના નર્મદા બચાવો આંદોલનનો કેસ સમજીએ. કયો કેસ સમજવાનો છે? નર્મદા બચાવો આંદોલનનો જે કેસ છે તે આપણે આગળ સમજવાનો છે. શેના માટે? કે કઈ રીતે વિવાદનો ઉકેલ સર્વોચ્ચ અદાલત કરે છે. નર્મદા નદી પર નવાગામ ખાતેના જળાશયના બંધની ઊંચાઈ. શું વાત થાય છે આમાં? કે નર્મદા નદી પર નવાગામ ખાતેના જળાશયના બંધની ઊંચાઈ 110 મીટરથી વધે નહીં તે માટે મધ્યપ્રદેશ તથા પર્યાવરણનું જતન કરતી સ્વૈચ્છિક સંસ્થાઓ તેની સામે વિરોધ દર્શાવ્યો. શેની માટે વિરોધ? કે જે જળાશય બને છે નવાગામ ખાતે નર્મદા નદી પર જે બાંધ બને છે, જે ડેમ બને છે, તેની ઊંચાઈ 110 મીટરથી વધવી જોઈએ નહીં. તેઓના મતે આ બંધના બાંધકામથી ત્યાં રહેતા આદિવાસીઓને હટવું પડશે. તેથી તેમના મૂળભૂત અધિકારોનો ભંગ થશે. કે ત્યાં આદિવાસીઓ રહેતા હોય છે તો તેને ત્યાંથી હટવું પડે. શા માટે? કારણ કે જો 110 મીટરથી જમીનની સપાટી ઉપર જો ડેમ જતો રહે છે, બંધનું કામકાજ જમીનની સપાટીની ઉપર જતું રહે છે તો શું થાય છે? પાણી બહાર વહી આવે છે, ડેમની બહાર નીકળી જાય છે પાણી. તો ડેમની જે અંદરની સાઈડ રહેતા હોય, જ્યાં પાણીનો જથ્થો સચવાયેલો હોય એ સાઈડ જે લોકો રહેતા હોય છે તો એ લોકોને ત્યાંથી શું કરવું પડે છે? સ્થળાંતર કરવું પડે છે અને પરિણામે તેનો મૂળભૂત અધિકારો એના ભંગ થાય છે. રાજ્યો વચ્ચેની આ તકરારોનો નિવેડો લાવવા 8મી માર્ચ 2006ના રોજ સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપતા જણાવ્યું કે વધતી જતી વસ્તીને ધ્યાનમાં લેતા આ યોજના ઘણી અગત્યની છે. કે મૂળભૂત અધિકારોનો ભંગ થતો હતો અને રાજ્ય વચ્ચે તકરારોનો નિવેડો લાવવા માટે, એટલે કે જે તકરારો થઈ હતી તેનો નિવેડો એટલે કે તેનું નિરાકરણ લાવવા માટે 8મી માર્ચ, ધ્યાન રાખજો, 8મી માર્ચ 2006ના રોજ કોણે ચુકાદો આપ્યો? સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપતા જણાવ્યું કે વધતી જતી વસ્તીને ધ્યાનમાં લેતા આ યોજના ઘણી અગત્યની છે. કઈ યોજના? કે સરદાર સરોવર યોજના. સરદાર સરોવર યોજનાને કારણે સજીવ સૃષ્ટિ અને પર્યાવરણમાં સુધારાત્મક ફેરફાર થવાની શક્યતા છે. કે સરદાર સરોવર યોજનાને કારણે સજીવ સૃષ્ટિ છે અને પર્યાવરણમાં સુધારાત્મક ફેરફાર થવાની શક્યતા છે. કેવા ફેરફાર? આ યોજનાથી ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ઘણા ભાગોમાં પાણી પહોંચાડી શકાશે અને તે વિસ્તારમાં રણને આગળ વધતું અટકાવી શકાશે. કે જે સરદાર સરોવર યોજના બને છે તેના કારણે ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન છે તેના ઘણા ભાગોમાં પાણી પહોંચાડી શકાય અને તે વિસ્તારમાં રણને આગળ વધતું અટકાવી શકાય. કે રણ પ્રદેશ વધારે પડતો આગળ વધી શકે નહીં. જે રણ પ્રદેશ છે વધુ પડતો આગળ વધી શકે
નહીં. એના માટે આ સરદાર સરોવર જે યોજના નક્કી કરવામાં આવી છે સૌથી સારામાં સારી યોજના છે. આ યોજનાથી વિપરીત અસર પામતા લોકોને ક્રમશઃ પુનર્વસન કરાવવામાં આવશે. કે આ યોજનાથી વિપરીત અસર પામતા લોકોને, કે આ યોજનાથી જે લોકોને સ્થળાંતર કરવું પડે છે તે લોકોને પુનઃવસન કરાવવામાં આવશે, કે એ વસવાટ કરવાની માટે બીજી જગ્યા આપવામાં આવશે. અને આ રીતે તેમના મૂળભૂત અધિકારોનો પણ ભંગ થશે નહીં. કે આ રીતે તેમનો જે અધિકાર હતો, તેમનો જે જમીન ઉપર અધિકાર હતો અને જે બીજા હકો હતા તેનો ભંગ થશે નહીં. તો આ રીતે આપણને શું આપ્યું? ચુકાદો આપ્યો. કોણે આપ્યો? સર્વોચ્ચ અદાલતે. ત્યાર પછીનો ટોપિક છે કે ન્યાયતંત્ર સ્વતંત્ર કેમ? કારોબારી અને ધારાસભા છે તે સ્વતંત્ર નથી, પરંતુ ન્યાયતંત્ર છે તે સ્વતંત્ર કેમ? તો જુઓ, ધારો કે એક તાકતવર વ્યક્તિએ તમારા પરિવારની જમીન પર કબજો કરી લીધો હોય. કોઈ તાકતવર વ્યક્તિ હોય મારા જેવો, તો જમીન પર કબજો કરી લીધો હોય, તો તમે એક એવી વ્યવસ્થામાં રહો છો જ્યાં વ્યક્તિઓ કોઈ ન્યાયાધીશને તેના પદ પરથી હટાવી શકે છે. કે તમે એક એવી વ્યવસ્થામાં રહો છો, તમે એક કેવી વ્યવસ્થામાં રહો છો કે જ્યાં વ્યક્તિઓ કોઈ ન્યાયાધીશને તેના પદ પરથી હટાવી શકે અથવા તો તેની બદલી કરાવી શકે. જ્યારે તમે આ મામલાને અદાલતમાં લઈ જાઓ ત્યારે ન્યાયાધીશ પણ તેની હિમાયત કરતા જોવા મળે છે, કે તેનું માન રાખતા જોવા મળે છે. સામેવાળાનું શું રાખે? માન રાખતા જોવા મળે છે. તાકતવર વ્યક્તિનું ન્યાયાધીશ પર જો નિયંત્રણ રહે તો ન્યાયાધીશ સ્વતંત્ર રૂપથી કોઈ નિર્ણય લઈ શકે નહીં. કે જો તાકતવર વ્યક્તિનું ન્યાયાધીશ પર નિયંત્રણ હોય, કોઈ મારે જેવો તાકતવર વ્યક્તિ હોય તો હું ન્યાયાધીશને હું રાખી શકું? કંટ્રોલમાં રાખી શકું. હું કહું એમ ન્યાયાધીશને કરવું પડે. જો સ્વતંત્ર ન હોય તોની વાત થાય છે. સમજાય છે? સ્વતંત્ર ન હોય તોની વાત થાય છે. કે તમારા જેટલા બધા તમે બધા છો એટલા તાકતવર, તમે બધા તાકતવર ભેગા થઈને એક ન્યાયાધીશને પદ પરથી હટાવી શકતા હો અને જો એની બદલી કરાવી શકતા હો, તો ન્યાયાધીશ છે તે સ્વતંત્ર રૂપથી કોઈ નિર્ણય લઈ શકે નહીં. કોઈ પણ નિર્ણય તે સ્વતંત્ર રૂપથી, એટલે કે સાચું હોય એ બાજુ લઈ શકે નહીં. સ્વતંત્રતાનો આ અભાવ ન્યાયાધીશને એ વાત માટે મજબૂર કરી દે છે કે તેને હંમેશા તાકતવર વ્યક્તિની તરફેણમાં જ ફેસલો આપવો પડે. કે સ્વતંત્રતાનો અભાવ ન્યાયાધીશને કઈ વાત માટે મજબૂર કરે છે? કે હંમેશા બે પક્ષ હોય, કે આ કેસ લડાતો હોય ત્યાં બે પક્ષ હોય છે. તે બે પક્ષમાંથી જે તાકતવર વ્યક્તિ હોય છે તેની તરફેણમાં જ ફેસલો આપવો પડે. શેના માટે? કારણ કે સ્વતંત્રતાનો ત્યાં શું છે? અભાવ છે. પરંતુ ભારતીય બંધારણમાં આ પ્રકારની દખલગીરી પસંદ કરતું નથી. કે ભારતનું બંધારણ છે, આપણું બંધારણ, એ આ પ્રકારની દખલગીરી પસંદ કરતું નથી. આથી આપણા બંધારણમાં ન્યાયતંત્રને કારોબારી અને ધારાસભાથી સ્વતંત્ર રાખવામાં આવ્યું છે. કે આથી આપણા ન્યાયતંત્રને કારોબારીમાંથી અને ધારાસભામાંથી એકદમ સ્વતંત્ર રાખવામાં આવ્યું છે. આથી એકવાર વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિયુક્તિ થઈ ગયા પછી કોઈ ન્યાયાધીશને તેમના પદ પરથી હટાવવા ઘણા જ મુશ્કેલ હોય છે. કે ન્યાયાધીશોની નિયુક્તિ થઈ ગઈ છે, ન્યાયાધીશોની શું થઈ ગઈ છે? નિયુક્તિ થઈ ગઈ છે. કે ન્યાયાલયોમાં કયા કયા ન્યાયાધીશો બેસવાનું છે, કયા ન્યાયાધીશોએ ત્યાંના કામકાજ સંભાળવાના છે, એટલે એની નિયુક્તિ થવી. તે ન્યાયાધીશને તેમના પદ પરથી હટાવવા ઘણા જ મુશ્કેલ હોય છે. પછી કોઈ ન્યાયાધીશને ત્યાંથી હટાવી શકતું નથી. શા માટે નથી હટાવી શકતું? કારણ કે ન્યાયતંત્ર છે તે સ્વતંત્ર છે. જો કોઈ વ્યક્તિને એમ લાગે કે તેના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તો તે અદાલતમાં જઈ શકે છે. કે કોઈ વ્યક્તિને એમ લાગે કે મારા અધિકારો છે એનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, મારો હક છે ને એ મને મળતો નથી, તો તે અદાલતમાં જઈ શકે છે. હવે એ વાત પણ આપણે આગળ જોઈ છે કે અદાલતમાં કોઈ પણ વ્યક્તિ જઈ શકે
છે? દરેક વ્યક્તિ માટે અદાલતના દરવાજા હંમેશા ખુલ્લા રહે છે. તો આપણે ન્યાયતંત્ર સ્વતંત્ર કેમ અને એક આપણે કેસ જોયો. ત્યારબાદ નીચેનો આગળનો ટોપિક છે વિભિન્ન સ્તરની અદાલતો શું એકબીજા સાથે જોડાયેલી છે? એ ટોપિક છે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનો છે. જો અહીંયા સુધી ખબર ના પડી હોય તો બીજી વાર વિડીયો જોઈ લેવો, ધ્યાનથી જોશો તો ખબર પડશે અને થોડીક આવડત આપણામાં વધશે. ચલો, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.